તો દર્શક મિત્રો, વડોદરા શહેરમાં 18મી જાન્યુઆરી ગુરુવારે હરણી તળાવમાં બોટિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 14ના મોત માટે જવાબદાર આરોપીઓ એવા પરેશ શાહ અને ગોપાલ શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિનીત કોટિયા સહિતના અગાઉના 7 આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે, ત્યારે આ બે મુખ્ય આરોપીઓ જે છે પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડ દરમિયાન અગાઉના આરોપીઓને સાથે રાખીને અલગ રાખીને પૂછપરછ કરવામાં આવી હતી. પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડની માંગ વખતે પોલીસે કારણો રજૂ કર્યા હતા કે ગોપાલ શાહ અને પરેશ શાહ મુખ્ય આરોપી છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર છે. તેમના કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો તથા બેંક વ્યવહારોની તપાસ કરવાની છે. બંને આરોપીઓ સંબંધમાં સાડુભાઈ થાય છે. કોટિયા પ્રોજેક્ટના નામે હરણી તળાવમાં લેક ઝોન એક્ટિવિટી શરૂ કરવા કોર્પોરેશનમાંથી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને મિત્રો સગા સંબંધીઓને આ કોન્ટ્રાક્ટમાં ભાગીદાર બનાવ્યા છે, જેમાં પરેશ શાહના પત્ની નૂતન શાહ, પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાલી શાહનો સમાવેશ થાય છે. હવે નૂતન, વત્સલ અને વૈશાલી તો ફરાર છે, તો તેઓ ક્યાં છુપાયા છે તેની માહિતી પરેશ શાહ પાસે હોવાની પૂરી સંભાવના છે, એટલે તેની પૂછપરછ કરવાની છે. કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટમાં સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા લેખિતમાં નક્કી કરાયેલી શરતોનું પાલન થયું નથી તે સંબંધે પૂછપરછ બાકી છે. આ ઉપરાંત બોટિંગ અને રાઇડ્સ માટે પેટા કોન્ટ્રાક્ટ અપાયો છે, તો પેટા કોન્ટ્રાક્ટ સુરક્ષા નિયમોનું પાલન કરે છે કે નહીં તેની દેખરેખ કેમ રાખવામાં નથી આવી તેની પણ તપાસ બાકી છે. તો તે માટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં નિયુક્ત સરકારી વકીલ અનિલ દેસાઈએ ઉપરોક્ત મુદ્દાઓ સાથે કરેલી દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.